ધોરડો રોડ ટુ હેવન અને ધોળાવીરા ખાતે રણોત્સવ ખાતે સ્વચ્છતા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, એનજીઓ અને શાળાઓના સહયોગ દ્વારા ધોરડો ગામથી ટેન્ટ સિટી સુધી રેલી યોજવામાં આવી હતી. ધોરડો પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાગૃતિ માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ગોરેવલ્લી હાઈસ્કૂલના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ, રામકૃષ્ણ સેવા મંડળ ટ્રસ્ટ બિદડા પણ રેલીમાં જોડાયા હતા. અગ્રણી મિયા હુસેન, જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી નિરીક્ષક વનિતાબેન મહિડા તેમજ અગ્રણીઓએ રેલીને લીલી ઝંડી આપી હતી. જિલ્લા શિક્ષણાધિકારીએ વહીવટીતંત્ર દ્વારા લોકોમાં સ્વચ્છતા અંતર્ગત જાગૃતિ આવે તે માટે અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. લોકો સ્વચ્છ રહે અને તંદુરસ્ત રહે તે માટે અગ્રણી મિયા હુસેને પણ આ સ્વચ્છતા અભિયાનમાં જોડાવા જણાવ્યું હતું. બાળકોના સૂત્રોચ્ચાર દ્વારા સફેદ રણ ગુંજી ઉઠ્યું હતું. 17 જેટલી સંસ્થાઓ સ્વૈચ્છિક રીતે આ ઉમદા કાર્યમાં જોડાઈ છે. રણોત્સવમાં 1 ડિસેમ્બરથી 28મી ફેબ્રુઆરી દરમિયાન સ્વચ્છતા અંતર્ગત પ્રવૃત્તિઓ કરવામાં આવશે. લોકોમાં તથા દેશ વિદેશના પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ ફેલાવવાનું કાર્ય કરશે તેવું શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું. નખત્રાણા તાલુકાના ઉખેડા ગામે પવનચક્કી દ્વારા ખાનગી ખેતીની જમીનમાં કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર ઔદ્યોગિક હેતુથી કામ શરૂ કરવામાં આવ્યું હતું. ઉખેડા ગ્રામ પંચાયત દ્વારા તેની સામે કાર્યવાહી કરવા નખત્રાણા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ છે. સરપંચ તુષાર ગોસ્વામીએ જણાવ્યું હતું કે ગામની ખેતીની જમીનમાં કોઈ પણ સમકક્ષ અધિકારીની મંજૂરી વગર પવનચક્કીનું કામ ચાલુ કરવામાં આવ્યું છે. સરકારના નિયમ અનુસાર ખાનગી ખેતીની જમીનમાં ઔદ્યોગિક હેતુથી બાંધકામ માટે સરકારી મંજૂરી લેવી પડતી હોય છે. તમામ મંજૂરી મળ્યા બાદ જ જમીનમાં ઔદ્યોગિક બાંધકામ કરી શકાય છે. ખાનગી પવનચક્કી કંપની દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે. ઉખેડા ગ્રામ પંચાયતના સરપંચ, ઉપસરપંચ, ન્યાય સમિતિના ચેરમેન, ગ્રામ પંચાયતના સભ્યો અને ગ્રામજનો દ્વારા નોટિસ આપવામાં આવી હતી. કામને તાત્કાલિક અસરથી બંધ કરવા સૂચના આપવામાં આવી હતી. ખાનગી પવનચક્કીની કંપની દ્વારા કામ બંધ ન કરીને સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કંપની દ્વારા સીમાડામાં કોઈ પણ વિભાગની મંજૂરી વગર પોતાના લોકેશન પર જવા માટે ગેરકાયદેસર માર્ગ બનાવવામાં આવ્યો છે. માર્ગ બનાવવામાં મીઠી ઝાડીઓ અને વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે. ખાનગી પવનચક્કીની કંપની દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર ખેતીની જમીનમાં ઔદ્યોગિક હેતુના બાંધકામ પગલે શરતભંગની કાર્યવાહી કરવા નખત્રાણા પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. નખત્રાણામાં નગરપાલિકાની પ્રથમ વખતની ચૂંટણીની નોબત વાગી રહી છે. કડકડતી ઠંડીએ પણ દસ્તક દીધું છે. ચૂંટણીની ગરમી વચ્ચે વહીવટીતંત્ર દ્વારા નખત્રાણા ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાનો તખતો રચાઈ રહ્યો છે. પ્રાંત અધિકારી સૂરજ સુથારે જણાવ્યું હતું કે નખત્રાણામાં ટૂંક સમયમાં દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરાશે તેવી વાત કરી હતી. બીજી બાજુ નગરપાલિકાના જવાબદાર અધિકારીને પૂછતા તેમણે કહ્યું હતું કે 10 જેટલા દબાણકર્તાઓને નોટિસ અપાઈ છે. નખત્રાણામાં છેલ્લા લાંબા સમયથી દબાણકારો બેફામ બન્યા છે. વારંવાર નાના ધંધાર્થીઓને હટાવાય છે પણ વગદાર અને મોટા દબાણકારો બચી જાય છે તેવું અવારનવાર બને છે. નખત્રાણા નગરમાં આડેધડ બાંધકામોના લીધે ટ્રાફિક જામની વ્યાપક સમસ્યા છે. છેલ્લા ઘણા સમયથી અડચણરૂપ દબાણો હટાવી શકાયા નથી. માત્ર રોજનું કમાઈ ખાનારાને નોટિસ પાઠવાય છે અને હટાવાય છે. મોટા દબાણકારો સુધી ઝુંબેશ પહોંચે ત્યાં રૂકજાવના આદેશ આવી જાય છે. નવરાત્રી વખતે પણ આવું જ બન્યું હતું. અમુક દબાણો દૂર કરાવાયા હતા, ફરી તે જ જગ્યાએ ગોઠવાઈ ગયા હતા. ગત વખતે આરએનબી વિભાગે રોડથી 15 મીટરની રેન્જમાં આવતા તમામ દબાણકારોને નોટિસ આપી હતી. નખત્રાણા બસ સ્ટેન્ડથી કોટડા ગામ સુધી 50 જેટલા દબાણકારોને ગેરકાયદેસર બાંધકામ દૂર કરી દેવા તાકીદ કરાઈ હતી. હાઈવે રોડની નજીક બસ સ્ટેશનની દિવાલની બાઉન્ડ્રીમાં પતરા અને ઓટલા સાથેના શેડના દબાણે ચર્ચા જગાવી છે. સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરી નિરર્થક ખર્ચ કરી આ દબાણના શેડ ઉભા થયા છે તેવું જાગૃત નાગરિકો રોષ સાથે જણાવ્યું હતું. દક્ષિણામૂર્તિ ટ્રસ્ટ આર્ષ અધ્યયન કેન્દ્ર અને સનાતન હિન્દુ સમાજના સંયુક્ત ઉપક્રમે ભુજના ટાઉન હોલ ખાતે ગીતા જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આજે માગસર સુદ એકાદશી ગીતા જયંતિના પર્વ નિમિત્તે સવારે ગીતાના 18 અધ્યાયોના શ્લોકનું પઠન કરાયું હતું. સનાતન હિન્દુ સમાજ માટે ગીતા ગ્રંથને જીવન મૂલ્યો માટે ઉપયોગી ગ્રંથ કહેવામાં આવે છે. નિયમિત ગીતા પઠન માટે સંતો દ્વારા આહવાન કરાયું હતું. આ નિમિત્તે પૂજ્ય શ્યામભાઈ ઠાકર પોરબંદર, સ્વામી પ્રદીપ્તાનંદજી, પૂજ્ય સુબોધ મુનિ, એડવોકેટ કિરણભાઈ ગણાત્રા, ગુલાબભાઈ ગજ્જર, વિલજીભાઈ આહિર, વિનેશભાઈ સાધુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આજે સાંજના સત્રમાં મહાદેવ પ્રસાદ મહેતાના કંઠે હનુમંત કથા યોજાશે. બહોળી સંખ્યામાં સનાતની ભાવિકો ગીતા જયંતિ મહોત્સવની ઉજવણીમાં જોડાયા હતા.
છેલ્લા ઘણા દિવસથી શહેરના દાદુપીર રોડ, બાબા દયાળુ નગર, કોલીવાસ ગટરના પાણી ભરાયા છે, જેનો નિકાલ કરવા માટે નગરપાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ ન આવતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય અધિકાર મંચના મોહમ્મદ લાખા સહિતના આ વિસ્તારના લોકો સાથે જોડાયા હતા. છેલ્લા 8 દિવસથી દાદુપીર, બાબા દયાળુ નગર અને કોલીવાસના લોકો સમાજસેવક મોહમ્મદ લાખાની સાથે નગરપાલિકા કચેરી સમક્ષ ધરણા પર બેઠા છે. આ વિસ્તારોમાં ગટરના પાણી ખૂબ ભરાયા છે, જેના કારણે ઘરની બહાર પગ મૂકી શકાય તેમ નથી. આ અંગેની નગરપાલિકામાં અનેક વખત રજૂઆત લેખિત, મૌખિક સીઓ તથા પદાધિકારીઓને અને અહીંના નગરસેવકને કરવામાં આવી છે, પરંતુ કોઈ સમસ્યાનો હલ આવ્યો નથી. પાલિકાના સીઓને વાત કરતા તેઓ યોગ્ય જવાબ આપતા ન હોવાના કારણે ધરણા પર બેસવાની ફરજ પડી છે. આ જ વિષયને લઈ તથા સમસ્યાનો નિવેડો તાત્કાલિક લાવવા માટે કલેક્ટરને રૂબરૂ મળી રજૂઆતો કરી છે. જ્યાં સુધી સમસ્યાનો અંત નહીં આવે ત્યાં સુધી રહીશો ઉઠશે નહીં. છેલ્લા 8 દિવસથી ભુજ નગરપાલિકાની કચેરી સામે ધરણામાં બેઠેલો છું અને એના અનુસંધાને આજે વિસ્તારના લોકો અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ મહેશ્વરીની આગેવાની હેઠળ જિલ્લા કલેક્ટરશ્રીને આ પ્રશ્નો બાબતે રજૂઆત કરવા માટે ફરી એક વખત આવ્યા હતા. ખૂબ જ ઉત્સાહ સાથે જિલ્લા કલેક્ટર સાહેબે ચીફ ઓફિસર જો આ સમસ્યાનો ઉકેલ ન કરી શકતા હોય તો પ્રાંત અધિકારીશ્રીને આ બાબતે જવાબદારી આપી અને આ સમસ્યાનો ઉકેલ કરવા માટે પ્રયત્ન કરવામાં આવશે અને તાત્કાલિક જે વિસ્તારોના પ્રશ્નો છે એનો ઉકેલ થાય એના માટે એમણે બાંહેધરી આપી છે. અને રહી વાત ફેરિયાઓની, તો લારી ગલ્લાવાળાઓ માટે મુખ્ય અધિકારી શ્રી નગરપાલિકા દ્વારા કલેક્ટરશ્રીને ખૂબ જ અંધારામાં રાખવામાં આવ્યા છે અને એ જે અંધારું કલેક્ટર સાહેબની આંખો આગળ નગરપાલિકાના મુખ્ય અધિકારીશ્રીએ ઊભું કર્યું છે એ આગામી દિવસોમાં બિલકુલ સ્પષ્ટ કરી અને કલેક્ટર સાહેબ માટે એ રજૂઆત કરવામાં આવશે કે ફેરિયાઓ સમસ્યા નથી, પરંતુ શહેરની અંદર જરૂરિયાત છે અને એનો ઉકેલ લાવવા માટેની જવાબદારી પણ નગરપાલિકાના ચીફ ઓફિસરની છે. આજે અપેક્ષા રાખીએ છીએ કે આગામી દિવસોમાં કલેક્ટરશ્રી, પ્રાંત અધિકારીશ્રી અને મામલતદારશ્રી એમની સાથે આ અધિકારીઓની મિટિંગ થાય અને એની અંદર ફેરીઓના પ્રશ્નોનું હકારાત્મક ઉકેલ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે. રેલવે સ્ટેશનથી ઉતરતા પ્રવાસીઓને સાવચેત કરવા માટે અને સુરક્ષિત રહેવા માટે બેનરો લગાવવામાં આવ્યા હતા. એના બાદ જાગૃત નાગરિક અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અમારા મોહમ્મદભાઈ લાખા દ્વારા છેલ્લા 8 દિવસ સુધી ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા ભુજની સામે ધરણા કરવામાં આવ્યા છે. એમના મુદ્દા સ્પષ્ટપણે જણાઈ આવે કે આજે જે દાદુપીર રોડ વિસ્તાર છે, રેલવે સ્ટેશનનો વિસ્તાર છે, એનામાં શેખપીર ફળીઓ હોય, બાપા દયાળુ નગર હોય કે કોળીવાસ હોય, એ જગ્યાએ આજે માણસ રહી ન શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગટરના પાણી એ હદે છે કે જો એ પગ પર બારા રાખે તો ગટરમાં પગ રહેશે. પણ આ બધી પ્રક્રિયાથી જાણે ચીફ ઓફિસર અવગત હોવા છતાં એમનું વલણ એક જાણે તાનાશાહી ભરેલું છે. અને આ મોહમ્મદભાઈ હોય કે એ વિસ્તારના લોકો જ્યારે રજૂઆત કરવા જાય તો થાય કરી લેજો એવા શબ્દો એમની પાસે હોય. આમના પાસે કોઈ જાતનું પ્રખર બાહેંધારી ન હોય. આ કાર્ય કેટલા દિવસમાં પૂરું કરશે એવી કોઈ પણ જવાબદારી ના આપતા હોય. એમનું કાર્ય હોવા છતાં આ કાર્યથી ભાગવા જેવી સ્થિતિ જ્યારે એમના દ્વારા ઊભી થઈ છે તે ચોક્કસપણે અયોગ્ય છે. આજે કલેક્ટર શ્રી સાહેબને મળી અને આ જે અધિકારી છે એમના વિરુદ્ધ જે પણ એણે આ કર્યું છે એને અમે કલેક્ટર સાહેબને અવગત કર્યા છે. અને આજથી 8 દિવસ અગાઉ પણ કલેક્ટર સાહેબશ્રીને ચોક્કસ કહેવામાં આવેલું હતું કે સાહેબ આ મુદ્દે આપશ્રી દ્વારા કોઈ અમને એવું છે કે તમે કરશો, બાકી આ ચીફ ઓફિસર સાહેબ મને નથી લાગતું કે એમને આનામાં કોઈ કાર્ય કરવામાં રસ છે. એટલે આજે કલેક્ટર સાહેબશ્રીને ચોક્કસપણે અમે કીધું છે કે જો આ પ્રકરણનું કોઈ પણ રીતે નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ દાદુપીર રોડ વિસ્તારના રહેવાસીઓ અહીંયા આવ્યા છે, જે હિજરત કરીને આવ્યા છે, અને જ્યાં સુધી કોઈ નક્કર પરિણામ સાહેબ દ્વારા અમને આપવામાં આવશે કે ચીફ ઓફિસર આવે કે પ્રાંત અધિકારી આવે કે જે પણ આવે ત્યાં વિસ્તારનો પરિણામ મળશે તો આ લોકો અહીંયાથી ઉઠવાના છે. અન્યથા આ હિજરત કરીને આવેલા લોકો હાલ કલેક્ટર કચેરીના શરણાર્થી છે અને કલેક્ટર કચેરીની આ લોકોની જવાબદારી છે. દર્શક મિત્રો, હતા ત્યાર સુધીના કચ્છ ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.